નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ દેવભૂમિ દ્વારકાથી તો આગની ઘટના પ્રકાશમાં આવી છે। દ્વારકામાં જામખંભાળિયા ખાતે એસઆર કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે। આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે। નાના ભાંડા નજીક આવેલી એસઆર કંપનીમાં ભીષણ આગ લાગી। જંકશનના કન્વેયર બેલ્ટ પર અચાનક આગ ભભૂકી ઉઠી હતી। તો આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે। દ્વારકાથી આ દ્રશ્યો સામે આવ્યા છે। 5 ફાયર વિભાગની ગાડીઓ આગ પર કાબુ મેળવવા માટે પહોંચી હતી। તો એસઆર કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। દ્વારકાના જામખંભાળિયામાં એસઆર કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે। નાના માંઢા નજીક આવેલી એસઆર કંપનીમાં આગ લાગી હતી। ભાવનગરમાં મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા કમોસમી વરસાદને લઈને ખેડૂતોને એલર્ટ કરવામાં આવ્યા છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં જણસી વેચાણ માટે લાવતા ખેડૂતોને એપીએમસી સેક્રેટરી વિશાલ પાંચાણીએ એલર્ટ કર્યા છે। આજથી આગામી 5 તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો યાર્ડમાં વેચાણ માટે લાવેલ જણસી પ્લાસ્ટિકથી ઢાંકીને સુરક્ષિત રાખવાની રહેશે। તેમજ જગ્યા હશે ત્યાં સુધી શેડમાં જણસી ઉતારવામાં આવશે। ત્યાર પછી નીચે ગ્રાઉન્ડમાં જણસી ઉતારવામાં આવશે અને જેની સાથે પ્લાસ્ટિક અને પાથરવાનું પણ લાવવાનું તેમજ તકેદારી રાખવા માટે પણ ખેડૂતોને સેક્રેટરીએ જણાવ્યું છે। દ્વારકામાં માનવ મહેરામણથી અફરાતફરી સર્જાઈ હતી। દર્શનની લાઇનમાં ભક્તો ઉમટી પડ્યા હતા અને બંધ ગેટ યાત્રિકોને ભારે ભીડથી તૂટી પડ્યો હતો। યાત્રિકોમાં નાસભાગ મચી ગઈ હતી। સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી। પોલીસ અને વ્યવસ્થા દળ તાત્કાલિક નિયંત્રણ માટે પહોંચ્યું હતું। રાજકોટ શહેરમાં વધુ એકવાર નબીરાઓ બેફામ બન્યા છે। રાહદારીઓના જીવને નબીરાએ જોખમમાં મૂક્યા હતા। શહેરના લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે નબીરાએ ચાલુ કારે સુતળી બોમ્બ સળગાવ્યો અને જાહેર રસ્તા ઉપર ફેંક્યો હતો। ત્યારે રાહદારીઓનો જીવ જોખમમાં મૂકતો વિડીયો વાયરલ થયો છે। તેમજ છટકા થયેલા નબીરાઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી છે। રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે। રાજકોટ પાસે આવેલ સણોસરા ગામમાં દીકરી અને સગીર દીકરો જ હત્યારા નીકળ્યા છે, જેમને પિતાને વૃક્ષ સાથે બાંધીને હત્યા નિપજાવી। આ સમગ્ર મામલે એસપી બીવી જાદવે નિવેદન આપ્યું છે। પિતા માનસિક રીતે બીમાર હોવાથી ભાગમભાગ કરતા હોવાથી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે। તો પોલીસે મૃતકના કાકાની ફરિયાદના આધારે દીકરી અને સગીર દીકરાની ધરપકડ કરી છે। તેમજ બંને આરોપી વિરુદ્ધ હત્યા સહિતની કલમ વિરુદ્ધ ગુનો દાખલ કરી બંનેને જેલ હવાલે કર્યા છે। આ બાબતે સૌપ્રથમ અવમોત દાખલ કરેલી, ત્યારબાદ પીએમ રૂમમાં ડૉક્ટરશ્રીએ પ્રાથમિક મોતનું કારણ ઈજા પામવાના કારણે થવાનું કારણ આપવાના કારણે ઉપરોક્ત બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ બનાવના અનુસંધાને ઉપરોક્ત મરણ જનાર સોમા સાકરિયા મેળા છે એ માનસિક બીમારીથી પીડાતા અને અવારનવાર એમના પરિવાર સાથે ઝઘડાઓ થતા અને ઘરની બહાર જતા રહેતા હોવાથી કે એના ત્રાસના કારણે એમની છોકરી કાજલ અને બીજો એક માઇનોર એમનો છોકરો છે એમને બાંધી રાખેલો ઝાડને લીમડાના ઝાડ પર અને લાકડીથી મારવાના કારણે એમનું મૃત્યુ થયેલું। રાજકોટના ગોંડલ ખાતે સર ભગવતસિંહજી મહારાજની 160મી જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે। બાવલા ચોક ખાતે આવેલ સર ભગવતસિંહજી મહારાજની મૂર્તિ ઉપર હારતોલા કરી અને ઉજવણી કરવામાં આવી હતી। તો પ્રજા વાત્સલ્ય સેવા અવસર દ્વારા સર ભગવતસિંહજી મહારાજને લોકહિતના કામો અને તેમની આગવી સૂઝબૂઝ અને કાર્યશૈલી બદલ તેમનું પૂજન કરવામાં આવ્યું, તેમની ઉજવણી કરાઈ। તો આ પ્રસંગે અનેક આગેવાનો તેમજ ધોરાજીના ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી। પ્રાતસ્મરણીય કે પ્રજા વાત્સલ્ય એવા સર શ્રી મહારાજા ભગવતસિંહજી બાપુ સાહેબની 160મી જન્મ જયંતિ નિમિત્તે તેમનું જન્મસ્થળ એટલે ધોરાજી મુકામે સર્વ ધર્મપ્રેમી જનતાઓ સાથે મળી અને ફૂલહાર અર્પણ કરી અને આજે એમના જન્મદિવસની હર્ષભેર ઉજવણી કરી છે। જય માતાજી।
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં ટીકર ગામે બલિદાનની અદ્ભુત ઘટના બની છે. રજા ઉપર આવેલા આર્મી જવાન ભરત ભેટારિયાએ ઓજર નદીમાં ડૂબતા 3 યુવકોને બચાવવા જતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. 18 કલાકની જહેમત પછી તંત્રને મૃતદેહ હાથ લાગ્યો છે. ત્યારે તેમના વતન ટીકર ગામે આર્મી બટાલિયનના જવાનો, નિવૃત્ત સૈનિકો, પરિવારજનો અને ગ્રામજનો દ્વારા તેમને સન્માન અને અદબ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દેશની સેવા કરતો કરતો ત્યાં ટીકર આવ્યો અને આ એને જોયું એટલે એને દરેક નદીમાં છલાંગ મારી અને જે 3 વ્યક્તિ હતા એ ત્રણે વ્યક્તિને એને સહી સલામત બચાવી લીધા. ઘણો બધો ત્યાં જોવાવાળા કહેતા હતા ઘણો બધો સંઘર્ષ કર્યો, ઘણો બધો પ્રયત્ન કર્યો અને ત્યાં ઘણા બધા લોકો પણ હતા. એ પ્રયત્નો કરતાં એને ત્રણે વ્યક્તિને સલામત જગ્યાએ સલામત સ્થળે લઈ લીધા અને છેલ્લે પોતે ગંભીર પ્રયત્ન કરવાથી થાકી ગયા, નદીની અંદર થાકી ગયા. એમાં સંજોગો અનુસાર પોતાનું જીવ ગુમાવી દીધો. ફોન આવ્યો કે ભાઈ અહીંયા નદીએ 3-4 છોકરા ડૂબતા હતા, એને બચાવવામાં પોતાની જિંદગી બચાવતા પોતે પણ પાણીના પ્રવાહમાં ડૂબી ગયેલ અને મારા ગામની અંદર 18 કલાક અમે તંત્રને જાણ કરી, ટીડીઓ સાહેબ, મામલતદાર, તલાટી કમ મંત્રી, તમામ સ્ટાફ આખી રાત જાગી. સવારે 9 વાગે 9થી સવારની અંદર બોડી મળ્યા પછી અમે એને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ પીએમમાં મોકલેલ. આજે અમે આ શમશાન યાત્રામાં મિલિટરીની જે કાંઈ એની વિધિ થતી હોય એ પ્રમાણે આખું ગામ શોકમય થઈ ગયું છે. પૂર્વ મંત્રી જવાહર ચાવડા લાંબા સમય પછી ભાજપના કાર્યક્રમમાં દેખાયા છે. તો જૂનાગઢમાં શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાછવાના સન્માન સમારોહમાં હાજરી આપી સ્ટેજ પરથી બંગલો અને હંસનો ઉલ્લેખ કરીને ઇશારો કર્યો અને જ્યારે પ્રદ્યુમન વાછવાએ કહ્યું કે ભાજપમાં કાપાકાપી પહેલાથી જ ચાલે છે. અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવારનો હું ખૂબ આભાર માનું છું કે તેમણે મને આ 2 વિભાગની જવાબદારી આપી. ખાસ તો આજે આ જવાબદારી લીધા પછી જ્યારે મારે પ્રવાસ હતો ત્યારે જૂનાગઢના કાર્યકર્તા મિત્રોનો ખૂબ લાગણી અને પ્રેમ હતો કે સાહેબ આજે આપ આ પ્રવાસ કરી રહ્યા છો ત્યારે અહીંની જે પણ શૈક્ષણિક સંસ્થાઓ છે એ સંસ્થાઓ આપનું સન્માન કરવા માંગે છે. ત્યારે આ સન્માન કાર્યક્રમમાં અભિવાદન ઝીલવા માટે હું આજ જૂનાગઢની આ સંત શુરા અને સાવજની ધરતી ઉપર હું ઉપસ્થિત થયો. જૂનાગઢના માંગરોળ નજીક દિવાસા ગામે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી સિંહણનું મોત થયું છે. વહેલી સવારે ગામના રહેણાંક મકાનમાં સિંહણ ઘૂસી આવી હતી. વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને ડેલો તોડી સિંહણને રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી. ત્યાર પછી સિંહણ ગામ નજીક અકસ્માતે કેનાલમાં ખાબકી અને કેનાલમાં ઘાસમાં પગ ફસાઈ જવાથી ડૂબી જવાથી સિંહણનું મોત નીપજ્યું છે. પોરબંદરના ભાણવદમાં જંગલ સફારીના વિહંગમ દ્રશ્યો સામે આવ્યા છે. જંગલ સફારીમાં પ્રથમવાર 11 બાળ સિંહ જોવા મળ્યા હતા. નાના બાળ સિંહ સાથે 17 થી 18 સિંહ ફરતા દેખાયા. સિંહોનું ટોળું જોવા મળતા યાત્રિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ સાથે જ પાલીતાણાના શેત્રુંજય પર્વત પર સિંહની લટાર જોવા મળી છે. ડુંગર પર યાત્રા કરી રહેલ યાત્રિકોએ દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા તો યાત્રા રૂટ પર અચાનક જ સિંહ આવી જવાથી નાસભાગ મચી ગઈ હતી. સુરતના અલથાણ વિસ્તારમાં દારૂ પાર્ટીને લઈને આરોપી જૈનમ શાહને પોલીસે સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે અને કઈ રીતે પોલીસ ઉપર હુમલો કર્યો હતો તે અંગે પણ પંચનામું કર્યું છે. આરોપી જૈનમ શાહ જાણીતા બિલ્ડર સમીર શાહનો પુત્ર છે. પોલીસની રેડ દરમિયાન જૈનમે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. જોકે પોલીસે માફીનામું લખાવી છોડી દેતા મામલો ગરમાયો હતો. ત્યારે પોલીસે ફરી જૈનમ શાહ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. અગાઉ પોલીસે સમીર અને વ્રજ શાહની ધરપકડ કરી હતી તો વ્રજ શાહે સમીરને બિયર અને દારૂની બોટલ પહોંચાડી હતી. ભાવનગરના વડવા ચબુતરા વિસ્તારમાં મોડી રાત્રે 2 જૂથ વચ્ચે મારામારીની ઘટના બની છે. મુસ્લિમ સમાજના 2 જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી. વિફરેલા ટોળાએ 3 લારીઓમાં તોડફોડ મચાવી હતી અને સોડાની બોટલોને રોડ પર આડેધડ ફોડવામાં આવી હતી. બનાવની જાણ થતાં નીલમબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસ આવતા જ ટોળાઓ વિખેરાયેલા હતા અને મામલો શાંત પાડ્યો હતો. પોલીસે ઘટનાનો વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લાના ભીકડા ગામે એક હૃદય કંપારી છૂટે તેવી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમ સંબંધના કારણે 22 વર્ષીય યુવતીની તેના જ સગી માતા અને ભાઈએ મળીને નિર્મમ હત્યા કરી છે। આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। આ હત્યાને છુપાવવા માટે બંને આરોપીઓએ મૃતક દીકરીના મૃતદેહને પ્લાસ્ટિકની તાડપત્રીમાં વીંટાળી નજીકના ચેકડેમમાં ફેંકી દીધો હતો, જેથી ગુનો છુપાવી શકાય। તો મૃતક પારુલના પિતા હિંમત સરવૈયાએ આ મામલે વર્તેજ પોલીસ મથકે પોતાના પત્ની અને પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો। ફરિયાદ મળતા જ વર્તેજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। બંને આરોપી માતા અને પુત્રને ઝડપી લીધા છે। સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। શહેરમાં એક જ દિવસમાં 2 હત્યાની ઘટના સામે આવી છે। ઓનપાટિયા ભીંડી બજારમાં હત્યાનો બનાવ બન્યો। 2 યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। તો 2 યુવક પૈકી એક શકીલ ઉર્ફે બાંગા નામના યુવકનું ઘટના સ્થળે મોત થયું છે। ઈજાગ્રસ્ત યુવક સોહેલને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડ્યો છે। આ ઘટના પછી ભેસ્તાન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર દિવાળી છઠ પૂજા નિમિત્તે છેલ્લા 15 દિવસમાં લાખો શ્રમિકો પોતાના વતન જવા માટે ભારે હાલાકી ભોગવીને રવાના થયા છે, પરંતુ રેલવે તંત્રના અધિકારીઓ સુવિધા પૂરી પાડવામાં સંપૂર્ણ નિષ્ફળ જોવા મળ્યા હતા। ત્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા સરકાર શ્રમિક વિરોધી માનસિકતા ધરાવતી હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે। આક્ષેપ કરતા તેમણે જણાવ્યું છે કે 15 દિવસમાં હજારોની સંખ્યામાં શ્રમિકો રેલવે સ્ટેશન ઉમટ્યા હતા। આ શ્રમિકોને કોઈ પણ પ્રકારની પાયાની સુવિધાઓ મળી ન હતી, તો શ્રમિકો 10 થી 20 કલાક સુધી ટ્રેનની રાહમાં તડકામાં જમીન પર બેઠા હતા। રેલવે તંત્ર દ્વારા શૌચાલય કે પાણીની પણ વ્યવસ્થા કરાઈ નથી। 10 दिन से लाखों की संख्या में यात्री जो सूरत उधना रेलवे स्टेशन है, जो लिंबायत का क्षेत्र है, जो बिल्कुल निर्जन क्षेत्र है, झाड़ी झांक रहे हैं, कोई शौच क्रिया की व्यवस्था नहीं, पानी की व्यवस्था नहीं, अमानवीय अत्याचार गुजारने में ये प्रशासन ने कोई कसर बाकी न रखा हो। ऐसे ये बिहार के श्रमिक परिवार लाखों की संख्या में लाइन में खड़े रहे, कम से कम 8 घंटे और ज्यादा से ज्यादा 24 घंटे लाइनों में खड़े रहे ट्रेनों के अंदर जाने के लिए। और ट्रेन भी लगी तो एक ट्रेन में जो 1000 लोग जाना चाहिए उसकी जगह 3000 4000 लोगों को एक घेटे बकरी की तरह, जानवर की तरह भरा गया है। નૂતન વર્ષના પ્રારંભ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે ભક્તોની ભીડ અવિરતપણે જારી છે। આજે સવારથી જ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કર્યા છે અને નવા વર્ષનો મંગલ પ્રારંભ કરવા માટે લાંબી કતારો લગાવીને ઊભા હતા। ભક્તો માટે દર્શન, મહાપ્રસાદ અને પાર્કિંગની સુંદર વ્યવસ્થા મંદિર પરિસરમાં કરવામાં આવી છે। તો કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને આજે દિવ્ય વાઘાનો શૃંગાર કરવામાં આવ્યો હતો। મોરબીથી સમાચાર મળી રહ્યા છે તો મોરબીમાં માછલીઓના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે મોરબી ખાતે ગોરખીજોડિયા તળાવમાં માછલીનો મોતનો આક્ષેપ થયો છે। ગામની નજીક આવેલ પેપર મિલના કારણે માછલીઓના મોત થવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો આક્ષેપ થયો છે। તો જીપીસીબીને અનેક રજૂઆતો કરી છતાં પણ જીપીસીબી દ્વારા કાર્યવાહી ન કરવામાં આવી। કેમિકલયુક્ત પાણીના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થાય છે। તળાવમાં પણ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા મોટા પાયે માછલીઓના મોત થયા છે। તો મોરબીમાં ગોરખીજોડિયા ગામે તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે। ખેડૂતોના પાકને પણ નુકસાન થાય છે। ગામની નજીક આવેલ પેપર મિલના કારણે મોત થયાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। હાલ હું ગોરખીજોડિયા ગામમાં સરપંચ તરીકે જવાબદારી નિભાવું છું। આજે આ તમારે અહીંયા અસંખ્ય માછલીઓના મોત થયા છે, શું કહેશો? આ અસંખ્ય માછલીઓના મોત આ કેમિકલ માફિયાના પાપે થયા છે। તમે જોઈ શકો છો આ વિઝ્યુઅલમાં લો ટોપ માછલા મરી ગયા છે, બધાય નાના મોટા, અને આ કેમિકલવાળા પાણીના લીધે જ મરી ગયા છે। આમાં દુનિયાનું માછલું છે અમારા આ નદીમાં, પણ જ્યારથી આ પેપર મિલું થઈ છે ત્યારથી 2-3 મહિને એકવાર પેપર મિલવાળા એનું કેમિકલયુક્ત પાણી છોડી દે એટલે આખા માછલા મરી જાય। વિચાર કરો તમે, આટલા માછલા મરી જતા હોય તો આ પાણી કેટલું ઝેરી હશે। એક માછલું નથી બચ્યું।
કેટલા સમયથી આ સ્થિતિ છે? અગાઉ પણ આ જીપીસીબી અહીંયા કામગીરી કરીને ગયું તો શું થયું હતું? આ આમ તો 3 વર્ષથી આ સમસ્યા છે, પણ 3-4 મહિને એકવાર ઈ લોકો પાણી છોડે. ગયા વખતે ઘઉંની સિઝન ઉપર પાણી છોડ્યું હતું ત્યારે ઘણા બધા ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હતા. અમે જીપીસીબીમાં લેખિત રજૂઆત કરી હતી અને એ લોકો આવ્યા, સેમ્પલ લઈ ગયા, પણ એનો કાંઈ જવાબ નથી દીધો હજી. અને લગભગ મેં 100-150 ફોન કર્યા જીપીસીબીના અધિકારીઓને. જીપીસીબીમાં રૂબરૂ પહેલાં ધક્કા ખાધા, પણ કોઈ પણ જાતનો કોઈ જવાબ નથી આપ્યો કે આનો આ રિઝલ્ટ આવ્યું કે આ લઈ ગયા હતા તમારા પાણીના સેમ્પલ તો એમાં આ વસ્તુ આવી. કાંઈ નહીં, કોઈ પણ જાતનો કાંઈ જવાબ નથી આપ્યો. હવે કામગીરી નહીં થઈ તો શું કરશું? હવે કામગીરી નથી તો લેખિત રજૂઆત કરશું, અને લેખિત રજૂઆતથી ને કાંઈ જો ન થાય તો ગામ લોકોને સાથે રાખીને જે કાર્યવાહી કરવાની થાય છે ગામ લોકોને બધાને સાથે રાખી અને રસ્તા બંધ કરવા પડે તો રસ્તા બંધ કરવા જોશે. બાકી આ પેપર મિલ હવે સદંતર બંધ થાય અમારી માગણી જ હવે એ છે. કેમ કે હવે અમે જીપીસીબીને રજૂઆત કરીને થાય કે છતાં આ બંધ થતું તો હવે આ પેપર મિલ જ આનો બંધ કરો એ જ આનો રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. ભાવનગરના પાલીતાણામાં મારામારી થઈ છે તો સમાચાર સામે આવી રહ્યા છે. મારામારીનો મામલો પ્રકાશમાં આવ્યો છે ભાવનગરના પાલીતાણાથી. જે વિગતો મળી રહી છે, પાલીતાણામાં આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. મારામારીની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. પાલીતાણામાં 2 દિવસ પૂર્વે મારામારી થઈ હતી. પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. મારામારીનો બનાવ પરિમલ વિસ્તારમાં બનવા પામ્યો હતો. 2 દિવસ પહેલા મારામારીની ઘટના બની હતી. 4 થી 5 લોકોએ મળીને એક વ્યક્તિને ઢોર માર માર્યો હતો. તો ભાવનગરના પાલીતાણાથી સમાચાર સામે આવ્યા છે. પાલીતાણામાં મારામારીના આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. બે હાથ જોડીને માફી મંગાવી છે પોલીસે. આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. આસપાસના લોકો પણ જોવા માટે એકઠા થયા હતા. મારામારીનો બનાવ પરિમલ વિસ્તારમાં બનવા પામ્યો હતો. 4 થી 5 લોકોએ ભેગા મળી એક વ્યક્તિને ઢોર માર માર્યો હતો. તો ભાવનગરના પાલીતાણાથી સમાચાર સામે આવ્યા છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના જેતપુર ખાતે રબારિકા રોડ પર અકસ્માતની ઘટના બની છે. તો રાજકોટથી સમાચાર. જેતપુરમાં રબારિકા રોડ પર અકસ્માત સર્જાયો. બાઇક સ્લીપ થઈ જવાથી 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. તો રાજકોટના જેતપુરમાં અકસ્માતની ઘટના બની છે. બાઇક સ્લીપ થઈ જવાથી અકસ્માતની ઘટના બની. ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કર્યા છે. રબારિકા રોડ પર અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ઇજાગ્રસ્તોને જેતપુરની સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે. તો રાજકોટના જેતપુરથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. રબારિકા રોડ પર એકાએક બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને જે ઘટનામાં 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ગીર સોમનાથથી સમાચાર મળી રહ્યા છે. સિંહની પજવણી કરતા 3 યુવકોને ઝડપી લેવામાં આવ્યા છે. તો મામલો પ્રકાશમાં આવ્યો છે ગીરથી. ઉલ્લેખનીય છે કે સિંહની પજવણી કરવામાં આવી હતી. વન વિભાગે કાર્યવાહી કરી છે. 3 યુવકોને ઝડપી લીધા છે. તો ગીરથી સમાચાર. સિંહની પજવણી કરતા 3 યુવકો ઝડપાઈ ગયા છે. વેરાવળમાં 3 યુવાનો બાબરિયા રેન્જમાંથી ઝડપાઈ ગયા છે જેમણે સિંહની પજવણી કરી હતી. મોબાઈલ તપાસતા સિંહ પજવણીના વિડીયો પણ મળી આવ્યા છે. વન વિભાગે કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તો આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા જૂનાગઢ જેલ હવાલે કરાયા છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી હિરલ સાથે. નમસ્કાર.